મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભરૂચમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે। જે રીતે મહત્વના સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે। ઇમરાન પટેલ, ઝુબેર પટેલ વિજેતા થયા છે। રાબિયા પટેલ, સુનીતા રાવલ વિજેતા થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। કોંગ્રેસની પેનલની જીત જોવા મળી રહી છે ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં। તો ડેડિયાપાડાથી પણ સમાચાર प्राप्त થઈ રહ્યા છે। ડેડિયાપાડામાં એક જિલ્લા પંચાયત બેઠક પર આપનો વિજય થતો જોવા મળ્યો છે। આપ ઉમેદવાર વિજેતા બન્યા છે લખમાં। બિલકુલ, તો આમ આદમી પાર્ટી માટે પણ આ સારા સમાચાર કહી શકાય છે। ક્યાંક ક્યાંક એમનું ખાતું અત્યારે ખુલતું એવું જોવા મળી રહ્યું છે। સદેવભાઈ, તમારી પાસે આવવું છે અને એ સમજવું છે કે અનેક એવા સવાલો, અનેક એવી સમસ્યાઓ અને તે છતાં અત્યારે લોકો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે। એના પાછળના કારણ અને તર્ક એક રાજકીય વિશ્લેષક તરીકે તમે કયા જોઈ રહ્યા છો? ચોક્કસ આપણે જોઈએ છીએ કે સમસ્યાઓ, મુશ્કેલીઓ, જનતાની મુશ્કેલીઓ આજે પણ ઘણી છે, છતાં એ મુશ્કેલીઓ મતદાનમાં કે વોટ આપવામાં ડાયવર્ટ થતી નથી। કારણ કે મેં તમને અગાઉ કીધું એમ ભાજપનું નેટવર્ક, જે સંગઠનનું નેટવર્ક છે અથવા લોકોને જે સમજાવી શકે છે એ મતમાં કન્વર્ટ કરાવી શકે છે। બીજું, આપણે એવું પણ નથી કહેતા કે ભાઈ મુશ્કેલીઓ જ છે, સામે વિકાસના કામો પણ થયા છે, લોકો સુધી યોજનાઓ પહોંચી છે અને એ યોજનાઓ પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર અગ્રેસર હોય છે। હિતેન્દ્રભાઈને પૂછી લઈએ, શું લાગે છે, ફટકો લાગે છે? જો જે રીતે પરિણામો, એના રૂઝાનો અને ફાઇનલ પરિણામો પણ આવી રહ્યા છે, મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક નાની મોટી કોઈ ભૂલ હશે તો સુધારવા માટેની અમે ખાતરી આપી છે। જે કામ શરૂ કર્યું છે, અમે 2000 આપવાનું શરૂ કર્યું તો 3000 અમે આપશું, 1500 પેન્શન આપીશું તો 1800 અમે કરશું, 5 કિલો અનાજ આપીશું 7 કિલો કરવાનું, કે કૃષિ સબસિડીમાં વધારો કરવાનો ભરોસો અમારી પર છે। જે રીતે સમગ્ર ગુજરાતમાં અન્ય રાજ્યોના પ્રમાણમાં ડ્રીપ ઇરિગેશનમાં કામ થાય છે, લોકો તમારા ઉપર ભરોસો મૂકી રહ્યા છે, પણ આ આંકડા સામે આવી રહ્યા છે એ તો તમે જુઓ, જેની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો બંને હતા જ, પણ હવે એઆઈએમઆઈએમ પણ પોતાનું ખાતું ખોલાવી રહ્યું છે ને એ પણ કચ્છ જેવા વિસ્તારમાં જ્યાં તેમને કોઈ જ આશા નહોતી। જો મનોજ સોરઠિયાની હાર થઈ, આપના અહીંયા સુરતના સમાચાર મળ્યા છે, તો રાજકોટમાં આપની જીત પણ તો થઈ છે ને। જે રીતે એટલે ક્યાંક મુદ્દા આધારિત, ક્યાંક જ્ઞાતિ આધારિત, ક્યાંક પ્રદેશ આધારિત અને કોઈ ઘટના આધારિત ક્યાંય મતદારો ભ્રમિત થયા હોય અથવા એમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોય અને અમે સફળ પણ થયા હોય, પણ જે રીતે 7 લોકોએ રાજ્યસભામાંથી એમણે રાજીનામા આપ્યા, તો ગઈકાલે સાગરભાઈ રબારીએ રાજીનામું આપ્યું, તો એમના સાથીઓને એમના